નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ધ્રાંગધ્રા તાલુકા પોલીસે હાઈવે ઉપર મોટી કાર્યવાહી કરી એક ટ્રકમાંથી લાખો રૂપિયાના સૂકા ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે। મળતી માહિતી મુજબ પોલીસે કુલ રૂપિયા 4.90 લાખની કિંમતનો ગાંજો જપ્ત કર્યો છે અને ટ્રક ચાલક સહિત 2 શખ્સોની ધરપકડ કરી છે। ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ એનએચ ચુડાસમા અને તેમની ટીમે બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી। બુધવારે વહેલી સવારે ધ્રાંગધ્રા હાઈવે ઉપર ફુડા ચોકડી નજીક એક શંકાસ્પદ ટ્રક GJ36T2264 ને રોકી તપાસ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન ટ્રકમાંથી 9.810 કિલોગ્રામ જેટલો સૂકો ગાંજો મળી આવ્યો, જેની બજાર કિંમત અંદાજે રૂપિયા 4,90,500 ગણવામાં આવી છે। પોલીસે ટ્રક ચાલક શાહતુખાન અકબર શાહ સૈયદ અને સુલેમાન ઉસ્માનભાઈ શેખ બંને રહેવાસી ભચાઉને કસ્ટડીમાં લીધા છે। આ ઉપરાંત પોલીસે આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન અને ટ્રક સહિત કુલ રૂપિયા 14,95,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ કેસમાં ગાંજાનો સપ્લાય કરનાર અજાણ્યા શખ્સ તેમજ ખરીદનાર અહેમદ ઉર્ફે પપ્પુ રઝાકભાઈ લંઘા રહે ભચાઉ સહિત કુલ 4 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। રિપોર્ટર હિતેશ રાજપરા।